નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 8 માં કુદરતી સંસાધનમાં સંસાધનનું આયોજન અને સંરક્ષણ વિશેની માહિતી આપણે મેળવવાની છે. ગયા વિડિયોની અંદર આપણે સંસાધનોનો અર્થ જોયો, સંસાધનોના પ્રકાર જોયા એટલે કે વર્ગીકરણ જોયું અને સંસાધનોના ઉપયોગ આપણે જોયા. સંસાધનો કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ જે તત્વોનો ઉપયોગ કરવા ની શક્તિ માનવમાં રહેલી છે એ સંસાધન બનશે. માનવીએ પોતાની બુદ્ધિથી, આવડતથી, જ્ઞાન, કૌશલ્યની મદદથી જે વસ્તુ ઉપયોગમાં લેવા લાયક બનાવી છે એ સંસાધન બની છે. આપણે એનું વર્ગીકરણ જોયું હતું માલિકીના આધારે અને વિતરણના આધારે. માલિકીના આધારે વર્ગીકરણમાં પેલું જોયું હતું વ્યક્તિગત સંસાધન, બીજું આપણે જોયું હતું રાષ્ટ્રીય સંસાધન, ત્રીજું આપણે જોયું હતું વૈશ્વિક સંસાધન, વિતરણના આધારે આપણે જોયું હતું સર્વસુલભ, પછી સામાન્ય સુલભ, વિરલ અને એકલ. આ આપણે એનું વર્ગીકરણ કે પ્રકાર જોયા હતા. હવે આજે આપણે આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશેની માહિતી મેળવવાની છે. પહેલા જ પોઈન્ટમાં કીધું છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને સંસાધન મર્યાદિત છે, તેથી તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ બાળકો એવું કીધું હતું કે માણસ જે છે એ જરૂરિયાતનું પોટલું છે. એક જરૂરિયાત પૂરી થશે ત્યાં સામે બીજી ઊભી જ હશે. જરૂરિયાતનું પોટલું છે. નાનપણમાં આપણે ઓલી 3 ટાયર વાળી સાયકલ લઈને ફરતા, પછી થોડાક મોટા થયા એટલે ઓલી 2 ટાયર વાળી, એક પૂરી થઈ બીજી ઊભી થઈ. પછી તો કે ભાઈ સ્કૂટર આવી જાય, પછી તો કે 4 વ્હીલરની, 4 વ્હીલર આવી જાય, પછી તો કે ભાઈ લક્ઝરિયસ કારની. તો માણસ જે છે એ જરૂરિયાતનું પોટલું છે. અને જેથી દરેક વ્યક્તિ સંતોષી જીવડું થઈ જાય ને તેથી મોટા ભાગની ઉપાધિ પૂરી થઈ જાય. પછી એક જરૂરિયાત પૂરી થશે ત્યાં બીજી ઊભી થશે. મોબાઈલ લઈ લીધો, એક જરૂરિયાત પૂરી થઈ ગઈ તો કે આ તો હવે બીજી કઈ ઊભી થાય તો કે ના રિચાર્જની થાય ને કે નહીં થાય. સ્કૂટર લઈ લીધું, ઓકે, એક જરૂરિયાત પૂરી કરી નાખી, હવે બીજી કઈ ઊભી થાય પેટ્રોલની. તો માણસ જે છે એ જરૂરિયાતનું પોટલું છે. આજે સંસાધનો છે એ મર્યાદિત છે આખી દુનિયામાં. કોઈ પણ સંસાધન તમે લઈ લો, કોઈ પણ કુદરતી સંસાધન, પછી ખનિજ હોય તો ભલે, ખેતી લાયક જમીન હોય તો ભલે, પીવા લાયક પાણી હોય તો ભલે, કોઈ પણ કુદરતી સંસાધન છે એ સમગ્ર વિશ્વમાં મર્યાદિત પ્રમાણમાં છે, એટલે કે લિમિટેડ પ્રમાણમાં છે. અને માણસની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત, એટલે કે અનલિમિટેડ છે. પ્રશ્ન એટલે જ ઊભો થાય છે, પ્રશ્ન એટલે જ ઊભો થાય છે કે સંસાધન મર્યાદિત, જરૂરિયાત અમર્યાદિત. આ સંસાધન અમર્યાદિત હોત તો અનલિમિટેડ જમીન હોત, અનલિમિટેડ ખનિજ હોત, અનલિમિટેડ પીવાલાયક પાણી હોત તો કઈ પ્રશ્ન જ ન આવત, તો આનું સંરક્ષણ જરૂરી નહોતું. પણ એવું નથી, એવું નથી. જરૂરિયાતો મર્યાદિત છે અને સંસાધન મર્યાદિત છે, એટલે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. અહીંયા એક સાઈડમાં વસ્તુ લખેલી ટૂંકમાં, એ જ વસ્તુ આપણે પછી વિગતવાર સમજશું. ટૂંકમાં શું કહે છે કે સૌથી પહેલા તો સંસાધનોની ઉપલબ્ધતા નક્કી કરવાની છે. આપણા દેશમાં કયા પ્રકારના સંસાધન કેટલા પ્રમાણમાં છે એની ઉપલબ્ધતા નક્કી કરવાની સૌથી પહેલા. પછી એનું અન્વેષણ, શોધખોળ. ખબર પડી ગઈ કે ભાઈ લોખંડ છે આપણા દેશમાં, ઉપલબ્ધતા એટલે કે ખબર પડી ગઈ. પછી અન્વેષણ કરો, અન્વેષણ એટલે કે શોધખોળ કરો. જમીનના નીચેના ભાગમાંથી મળશે આપણને, ખનિજ બધા આપણને પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે. તો એકવાર ખબર પડી ગઈ કે ફલાણું કુદરતી સંસાધન છે આપણા દેશમાં, ખબર પડી ગઈ ઉપલબ્ધતાની. પછી શું કરવાનું છે? બીજું સ્ટેપ છે અન્વેષણ. અન્વેષણ એટલે કે શોધખોળ કરો. ચાલો ભાઈ, ખબર પડી ગઈ કે ભારતમાં લોખંડ અથવા તો તાંબુ અથવા તો XYZ ખનિજ ખબર પડી ગઈ આપણને. તો હવે શું કરવાનું? તો કે હવે એની શોધખોળ કે એનો જથ્થો નક્કી કરવાનો છે આપણે. કેટલા પ્રમાણમાં છે, કેટલા ટન છે. તો પહેલું સ્ટેપ ઉપલબ્ધતા નક્કી કરવાની છે, સંસાધન છે કે નહીં. હવે તો આધુનિક ઓલા મશીન આવી ગયા છે બાળકો, જમીન ઉપર તમે મૂકો એટલે નીચેના ભાગ લગી સ્કેન કરશે, ખબર પડી જશે કે ભાઈ કયા ભૂમિ ભાગની નીચેના ભાગમાં ખનિજ છે કે નહીં.
તો ઉપલબ્ધતા પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ છે અન્વેષણ એટલે કે શોધખોળ, જથ્થો નક્કી કરવાનો છે આપણે. પછી ત્રીજા સ્ટેપમાં એનો ઉપયોગ કરવાનો છે. આયોજન કરવું જરૂરી છે. આયોજન નહીં કરીએ તો પછી ખબર નહીં પડે કે કેટલા પ્રમાણમાં છે અને કેટલા વર્ષ પછી ખૂટી જશે. અને એકવાર ખૂટ્યા પછી પાછા નથી મળવાના, કારણ કે કુદરતી છે, આપણે નથી બનાવી શકવાના. એકવાર કોઈ પણ કુદરતી સંસાધન સમાપ્ત થઈ જશે પછી પાછા મળવાના નથી, કારણ કે કુદરતી પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે, આપણે નથી બનાવી શકતા. તો આપણે આયોજન આ રીતના કરવાનું છે. ઉપલબ્ધતા નક્કી કરો, અન્વેષણ કરો એટલે કે જથ્થો નક્કી કરો, અને સૌથી છેલ્લે એનો ઉપયોગ. આ આયોજન હશે તો ખૂટવાના છે એ તો નક્કી જ છે, સંસાધન ખૂટશે એ તો નક્કી જ છે. પણ જો તમે આયોજન પૂર્વકની કામગીરી કરેલી હશે તો કોઈ સંસાધન, ઉદાહરણ તરીકે માની લો કે ભાઈ લોખંડ 2040 માં ખૂટી જાય એમ છે, ઉદાહરણ છે. પણ જો તમે આયોજન મુજબ એનો વપરાશ કરશો, એનો ઉપયોગ કરશો તો કદાચ 2045 માં ખૂટશે. થોડોક લાંબો સમય ચાલશે. આ આયોજન કરશું તો આ ફાયદો થશે. અને ખાલી સરકારે નથી કરવાનું, હારવાર આપણે એમાં ઇન્વોલ્વ થવાનું છે. હમણાં અહીં આગળ આવે છે, બરોબર છે. હવે બીજા સ્ટેપમાં શું કહે છે? સૌપ્રથમ જે તે સંસાધનની ઉપલબ્ધતા નક્કી કરવી જોઈએ. કઈ જગ્યાએથી મળશે એ સૌથી પહેલા ડિસાઈડ કરવાનું છે. સરકાર પાસે જે આધુનિક ટેકનોલોજી વાળા જે સાધનો છે એની મદદથી. આગળ શું કહે? જે સંસાધનો મર્યાદિત છે એટલે કે અનવીનીકરણીય. બે શબ્દો અહીંયા લખ્યા, જો એક અહીંયા અનવીનીકરણીય લખ્યું છે અને એક અહીંયા નવીનીકરણીય લખ્યું છે. આ બે શબ્દ છે બાળકો, આ નવીનીકરણીય અને આ અનવીનીકરણીય. આપણે હમણાં સંસાધનોનું વર્ગીકરણ કર્યું, બે રીતે કર્યું હતું ને, માલિકીના આધારે કર્યું હતું અને વિતરણના આધારે કર્યું. આ બે રીતે એનું વર્ગીકરણ થઈ શકે છે. જૂના કોર્સમાં આવતું હતું, જૂની જે 10મા ધોરણની ટેક્સ્ટબુક હતી ને એની અંદર આ વર્ગીકરણ આપ્યું હતું, બરોબર છે. અનવીનીકરણીય અને નવીનીકરણીય. અનવીનીકરણીય એટલે જે સંસાધનો એકવાર સમાપ્ત થઈ ગયા પછી પાછા ન મળે એ અનવીનીકરણીય કહેવાય. જે સંસાધનો એકવાર સમાપ્ત થયા પછી ફરીથી ન મળે એ અનવીનીકરણીય કહેવાય. અને નવીનીકરણીય કોને કહેવાય? તો કે ભાઈ જેનો એકવાર ઉપયોગ કરો થોડાક સમય પછી ફરીથી પાછા મળે એ નવીનીકરણીય કહેવાય. આ બેના બીજા નામ અહીંયા લખું છું. અનવીનીકરણીયને તમે પુનઃ અપ્રાપ્ય પણ કહી શકો. અનવીનીકરણીયનું બીજું નામ શું? પુનઃ અપ્રાપ્ય. અને નવીનીકરણીયનું બીજું નામ શું? પુનઃ પ્રાપ્ય. પુનઃ એટલે ફરીથી, ને અપ્રાપ્ય એટલે ન મળતા હોય. એકવાર ઉપયોગ કરો ભવિષ્યમાં પાછા નહીં મળે એ અનવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય. એકવાર ઉપયોગ કરો થોડાક સમય પછી પાછા મળે એ નવીનીકરણીય એટલે કે પુનઃ પ્રાપ્ય. આનું ઉદાહરણ કોણ કહેશે? હે, વિચારો. અનવીનીકરણીયનું ઉદાહરણ. યસ, વેરી ગુડ. ખનિજો. ખનિજો જે છે, લોખંડ હોય, કોલસો હોય, ખનિજ તેલ હોય, એ કહેવાય છે અનવીનીકરણીય. એકવાર સમાપ્ત થઈ ગયા વળી પાછા મળવાના નથી એટલે અનવીનીકરણીય. બીજું નામ શું છે? પુનઃ અપ્રાપ્ય. અને નવીનીકરણીયનું ઉદાહરણ કોણ દેશે? ચાલો, નવીનીકરણીયનું ઉદાહરણ. યસ, વેરી ગુડ. જંગલો. એકવાર વૃક્ષો કાપી નાખ્યા વળી પાછા ઉગાડો તો મળે કે ન મળે? હા, મળે. તો જંગલો જે છે એ કુદરતી સંસાધન જ છે. ખનિજો જે છે એ કુદરતી સંસાધન જ છે. પણ ખનિજો એકવાર સમાપ્ત થયા પછી પાછા મળવાના નથી તાત્કાલિક ધોરણે, તો એ અનવીનીકરણીયમાં આવશે. અને વૃક્ષો જે છે જંગલોના એકવાર કાપી નાખો વળી પાછા ઉગાડો પાછા મળશે તો એ નવીનીકરણ. તો જેટલા અનવીનીકરણીય સંસાધન છે એટલે કે આ અનવીનીકરણીય સંસાધન કહેવાય છે મર્યાદિત. તેનું વૈજ્ઞાનિક રીતે દોહન. દોહન એટલે ખોદકામ. દોહન એટલે શું? ખોદકામ, જમીનની બહાર કાઢવા. ખનિજો જ છે મોટાભાગે અનવીનીકરણીયમાં. શું આવશે? ખનિજો આવશે. તો તમે જ્યારે અનવીનીકરણીય સંસાધનો જમીનની નીચેથી બહાર કાઢતા હોય ત્યારે વૈજ્ઞાનિક ધોરણે એટલે કે આધુનિક ટેકનોલોજી વાળા સાધનોનો ઉપયોગ કરીને બહાર કાઢવાના છે. પહેલાના જમાનામાં તો આધુનિક ટેકનોલોજી વાળા સાધનો નહોતા એટલે જે ખનિજો બહાર કાઢતા આપણે એમાંથી કેટલાક તો ઉપયોગમાં લઈ શકાય ન એવા હતા. પણ હવે તો આધુનિક ટેકનોલોજી વાળા સાધનો આવી ગયા છે. ખનિજ તેલ બહાર કાઢતા હોય ને રિફાઇનરી, તમે ઇન્ટરનેટમાં સર્ચ કરીને એના વિડીયો જોજો, કેવા આધુનિક સાધનો આવી ગયા છે.
જરાય વેસ્ટ ન જાય. તો જે અનવીનીકરણીય સંસાધન છે એનું વૈજ્ઞાનિક રીતે દોહન એટલે કે ખોદકામ કરીને એના બહાર કાઢવાના છે, જેથી વધારે વધારે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તે ઉપરાંત સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેનું પ્રમાણ વધારવું જોઈએ. એ કયું સંસાધન છે જેનું પ્રમાણ આપણે વધારી શકીએ? વિચારો. એવું કયું કુદરતી સંસાધનો? માનવ સર્જિત નહીં, કુદરતી સંસાધન. વિચારો. નોયલું મગજ. ખેતીની જમીન. ઘણીવાર તમે જો કેટલીક ખેતી લાયક જમીન બાળકો પડતર બની ગઈ. પડતર એટલે એમાં હવે ફળદ્રુપતા નાશ પામી છે. તો આવી પડતર જમીન સરકારે નક્કી કરી લેવાની કે આખા ભારતમાં, આખા રાજ્યમાં કેટલી પડતર જમીન છે, એમાં કુદરતી ખાતર નાખીને વળી પાછું એ જમીનને ખેતી લાયક બનાવી શકાય છે. તો આવા જેટલા સંસાધન છે એનું પ્રમાણ આપણે વધારવું જોઈએ, જેનું પ્રમાણ વધી શકે એમ છે. જો બાકી ખનિજોનું પ્રમાણ આપણે નહીં વધારી શકીએ, તો એમાં હજી મહેનત કરવાની જરૂર નથી સરકારે. આગળ શું કહે? જે સંસાધનો સરળતાથી પ્રાપ્ત થતા હોય એને આપણે નામ શું આપ્યું છે? નવીનીકરણ. તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જંગલ છે, ખેતીની જમીન છે, પાણી છે, આ બધાય સંસાધન આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરશું? કરકસરપૂર્વક કરશું. આડેધડ આપણે ઉપયોગ કરવાનો નથી. આડેધડ ખેતી લાયક જમીનનો ઉપયોગ કરવા માંડશો, આડેધડ રાસાયણિક ખાતર નાખશો, જંતુનાશક દવા નાખશો, તો એ જમીન પડતર થઈ જશે. પછી એમાં કઈ પાક, ખેતીના પાક નહીં ઉગી શકે. તો જે સંસાધન સરળતાથી પ્રાપ્ત થતા હોય એનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી શું કહે છે? સંરક્ષણ માટે જરૂરી કાયદાઓ બનાવી તેનો અમલ કરાવવો જોઈએ. આ કામ સરકારે કરવાનું છે. કેટલાક ખનિજો જે છે ને બાળકો, એ ખોદકામ કરીને બહાર કાઢવા માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. અત્યારે આપણા દેશમાં સંસાધનોના ઉપયોગને લગતા કોઈ કાયદા નથી, પણ ભવિષ્યમાં સરકારને એમ લાગે કે ફલાણું કુદરતી સંસાધન સમાપ્ત થઈ જવાની તૈયારીમાં છે, તો એને લગતો કાયદો બનાવવો કે જેથી કરીને આડેધડ સંસાધનનો ઉપયોગ થઈ છે અટકી શકે. અત્યારે લગી એવા કોઈ કાયદા નથી, પણ ભવિષ્યમાં કદાચ સરકારને જરૂરિયાત લાગે તો આવા કાયદા અમલમાં મૂકવા જોઈએ કે જેથી કરીને સંસાધનની જાળવણી થઈ શકે. આ કામ સરકારે કરવાનું છે. આડેધડ તમે ખનિજ તેલનો ઉપયોગ કરવા માંડશો તો ભવિષ્યમાં ખૂટી જ જવાનું છે. આપણે જે વાહનો ચલાવીએ છીએ બધા વાહનો બંધ થઈ જશે. તો સરકારે વસ્તુ નક્કી કરવાની છે કે કયા સંસાધન ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં સમાપ્ત થઈ જવાના છે. એને લગતા કાયદા બનાવી શકાય એમ હોય તો કાયદા બનાવીને અમલ કરાવવાનો. આગળ શું કહે છે? સૌથી મહત્વની વસ્તુ, નાગરિકોએ પણ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આ સૌથી સારામાં સારો રસ્તો છે. આપણે બધાએ જેટલા કુદરતી સંસાધન હોય, ખેતી લાયક જમીન હોય, પીવાનું ચોખ્ખું પાણી હોય, પછી ખનિજો હોય, XYZ જંગલો હોય, કોઈ પણ કુદરતી સંસાધન હોય, એ નાગરિકોની સાથે સંકળાયેલા છે. તો નાગરિકોએ આ સંસાધનનો વિવેકપૂર્વક એટલે કે સમજી વિચારીને ઉપયોગ કરવો, તો જ લાંબા સમય સુધી સંસાધન આપણને ઉપયોગમાં આવી શકશે અને આવનારી પેઢી એનો ઉપયોગ કરી શકશે. નહીતર પછી આવનારી પેઢીને શું કરવું પડે? ફોટા દેખાડવા પડે. જો બેટા, આ પેટ્રોલ, શીશામાં ફોટો પાડીને રાખવાનો, આવનારી પેઢીને દેખાડવાનું. પછી આપણું સ્કૂટર દેખાડવાનું, જો આ બટબટિયું તો આ પપ્પા હલાવતા. એટલે આપણી આવનારી પેઢી તરત પ્રશ્ન પૂછે, એ કેમ બંધ થઈ ગયું? આપણે કેવું પડે કે ઈ જેનાથી હાલતું ને એ અમે પૂરું કરી નાખ્યું એટલે ઈ બંધ થઈ ગયું. એવું નથી થવા દેવું આપણે. નાગરિકોએ ઘણા લોકો મેં જોયા છે, પાટલી શેરીમાં દૂધની ડેરી હોય તો એક્ટિવાની કિક મારે કે સ્કૂટરની કિક મારે. શું કામ ભાઈ? અને પાછી 4 શેરી ફરતા ફરતા પછી જે તે વસ્તુ લેવા જાય તો કેટલું વેસ્ટ જશે. આ તો મેં તમને એક પેટ્રોલનું ઉદાહરણ આપ્યું. આવા તો ઘણા કુદરતી સંસાધન છે કે જેનો આપણે આડેધડ ઉપયોગ કરીએ છીએ. તો નાગરિકોએ સંસાધનની જાળવણીની કામગીરીમાં જોડાવાનું છે. કારણ કે ઉપયોગ નાગરિકો જ કરે છે ને, આપણે બધા જ કરીએ છીએ. ખનિજોનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો નાગરિકોએ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને જનજાગૃતિ કેળવવી જોઈએ. લોકોને વધારે વધારે જાગૃત કરવા જોઈએ. અત્યારે તો આપણી પાસે આધુનિક સાધનો આવી ગયા છે જનજાગૃતિના. મોબાઈલ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, ન્યૂઝ ચેનલ છે. તો એમાં સંસાધનોના ફાયદાની બધી વસ્તુ દર્શાવો. ઇન્ટરનેટમાંથી માહિતી લઈ લો કે ફલાણું જે ખનિજ છે એ આપણા દેશમાં આટલો જથ્થો છે,
અને દર વર્ષે આપણે આટલો ઉપયોગ કરીએ છીએ, વર્ષે આટલો ઉપયોગ કરીએ છીએ તો આટલા વર્ષ પછી ખૂટી જશે. આવી માહિતી ઇન્ટરનેટમાંથી લઈ અને તમે લોકોને જાગૃત કરો, કારણ કે એકવાર લોકો જાગૃત થઈ ગયા પછી આ શેની જરૂરિયાત નથી. તો સંસાધનના આયોજન અને સંરક્ષણના મુખ્ય 3 તબક્કા યાદ રાખવાના જ બાળકો. પહેલું છે સંસાધનોની ઉપલબ્ધતા, બીજું છે અન્વેષણ અને ત્રીજું છે ઉપયોગ. અહીંયા જે વસ્તુ લખી છે ઈ જ અહીંયા વિગતવાર લખી છે. તો આનો સ્ક્રીનશોટ એક વ્યવસ્થિત પાડી લેવાનો છે અને પછી બધા પ્રશ્ન પાકો કરવાનો છે. હવે આપણે જમીન નિર્માણની પ્રક્રિયાની માહિતી મેળવશું. ચાલો બાળકો, તો હવે આપણે જમીનનું નિર્માણ કેવી રીતના થયું તેની માહિતી મેળવીએ. સામાન્ય રીતે પૃથ્વી સપાટીના ઉપરના ભાગને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ સામાન્ય અર્થ છે. પૃથ્વી સપાટીનો ઉપરનો ભાગ એને આપણે જમીન કહીએ છીએ. તમે 8મા ધોરણમાં ભણી ગયા છો ને, મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું આવરણ એટલે મૃદાવરણ, મૃદાવરણ એટલે જમીન. તો સામાન્ય ભાષામાં કેવું હોય તો પૃથ્વી સપાટીના ઉપરના પડને જમીન કહેવાય, પણ ખરેખર જમીનનું નિર્માણ કઈ રીતના થયું તો એની પ્રક્રિયા આપણે અહીંયા જોવાની છે. આવી કઈ આકૃતિ ચોપડીમાં નથી આપી, જૂની ટેક્સ્ટબુકમાં આપી, બરોબર છે બાળકો. જમીન નિર્માણની પ્રક્રિયામાં હજારો લાખો વર્ષનો સમય લાગ્યો હોય. 1-2 વર્ષમાં કે 1-2 મહિનામાં કે 1-2 દિવસમાં જમીન તૈયાર થશે નહીં. જમીન નિર્માણની પ્રક્રિયામાં લાખો વર્ષનો સમય લાગ્યો હોય. સમગ્ર પૃથ્વી ઉપર પહેલાના સમયમાં ખડકો જ આવેલા હતા. આ રીતના આખી પૃથ્વી ઉપર પહેલાના સમયમાં શું આવેલા હતા? ખડકો. આખી પ્રક્રિયા આમ જ યાદ રાખવાની છે કે હજારો લાખો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જે ખડકો આવેલા હતા એનું કુદરતી પરિબળો. કેવા પરિબળો? કુદરતી પરિબળ. કુદરતી પરિબળ એટલે હવા, પાણી, ગરમી, આની અસર થઈ. ખડકો, તમે દરિયા કિનારે જશો ને લોલા ખડકો હોય છે, એટલે હજારો વર્ષ પહેલા પૃથ્વી ઉપર શું હતા? હજારો લાખો વર્ષ પહેલા ખડકો. એ ખડકોનું ખવાણ થયું. શેના કારણે થયું? કુદરતી પરિબળો. હજારો વર્ષ લગી આ ખડકો ઉપર ઠંડી હવાની અસર થઈ, વરસાદની અસર થઈ અને ગરમીની અસર થઈ. એનું પરિણામ શું થઈ ગયું? આ ખડકોનું ખવાણ થયું. ખવાણ થયું એટલે એનો શું થઈ ગયો? ભૂકો થઈ ગયો. આ જે ખડકો હતા એના ઉપર હજારો વર્ષ લગી ઠંડી, ગરમી અને વરસાદની અસર થઈ, એટલે આ જે ખડકો હતા એનું ખવાણ થયું અને આવો ભૂકો થઈ ગયો. આ ભૂકો. આખી પ્રક્રિયા ફરીથી હજારો વર્ષ પહેલા હજારો લાખો વર્ષ પહેલા સમગ્ર પૃથ્વી ઉપર ખડકો આવેલા હતા. ઈ ખડકોનું કુદરતી પરિબળો. કેવા પરિબળો? કુદરતી પરિબળોના કારણે શું થયું? ખવાણ થયું. ખવાણ થયું એટલે એનો શું થયો? ભૂકો થયો. આવી રીતના જમીન ઉપર પથરાઈ ગયો. આ ખડકો છે. આ શું છે? ખડકો છે. આ ખડકોનું ખવાણ થયું. શેના કારણે થયું? તો કે કુદરતી પરિબળોના કારણે. એટલે એનો શું થઈ ગયો? ભૂકો. આ નીચે ભૂકો છે. અને પછી એમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યો ઉમેરાણ. જૈવિક એટલે જેને તમે જોઈ શકો છો, અજૈવિક એટલે જેને તમે જોઈ નથી શકતા. મોટા મોટા ડાયનાસોર જેવા જે પ્રાણીઓ હતા એ મૃત પ્રાણીઓનું જે ચામડું છે એની હારે ચીપકી ગયું. પછી એમાં અજૈવિક દ્રવ્યો, નાઇટ્રોજન ને ફોસ્ફરસ ને તમારે વિજ્ઞાનમાં ભણવાનું આવતું જ છે, એના તમે જોઈ નથી શકતા. તો જૈવિક અને અજૈવિક દ્રવ્યો આ ભૂકાની અંદર ઉમેરાણા એટલે એક પડ તૈયાર થયું. શું તૈયાર થયું? પડ. આ જે પડ તૈયાર થયું એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. છેલ્લે એક વખત લઈ લઈએ. હજારો લાખો વર્ષ પહેલા સમગ્ર પૃથ્વી પર શું આવેલા હતા? ખડકો આવેલા હતા. એનું શેના કારણે? કુદરતી પરિબળોના કારણે. શું થયું? ખવાણ. ખવાણ એટલે ખાચા પડી ગયા અને એનો શું થઈ ગયો? ભૂકો. આ ખડકો આવ્યા હતા એનું ખવાણ થયું એટલે આ રીતના ભૂકો બની ગયો. પછી એમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યો ઉમેરાણ. જે પડ તૈયાર થયું આ પડને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. બરોબર છે બાળકો? તો હવે આપણે આવતા વિડીયોમાં જ્યારે ભેગા થાશી ત્યારે આપણે જમીન ધોવાણનો અર્થ અને એના કારણોની ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.